નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા સંસ્કારી નગરીમાં હાલ મનોરંજનનો અનોખો સંગમ રચાયો છે। શહેરના લાલબાગ વિસ્તારમાં આયોજિત રોયલ મેળામાં આ વર્ષે વડોદરાવાસીઓ માટે પ્રથમવાર લાઈવ જલપરી શો અંડર વોટર મેરમેઇડ શો રજૂ કરવામાં આવી રહ્યો છે, જે મુલાકાતીઓ ખાસ કરીને બાળકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। આ અદ્ભુત શોમાં વિશાળ પારદર્શક પાણીના ટાંકા તૈયાર કરવામાં આવે છે, જેમાં પ્રોફેશનલ કલાકારો જલપરીના વેશમાં પાણીની અંદર લાઈવ પરફોર્મન્સ આપે છે। એપ્રિલ અને મે 2026 દરમિયાન કાર્યરત આ મેળામાં જલપરી શો ઉપરાંત અંડર વોટર ટનલ એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં બાળકો જલપરીને જોઈને ખૂબ જ આનંદ માણતા નજરે પડ્યા હતા। આ રોયલ મેળામાં વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ જોવા મળે છે। જલપરી શો સિવાય મેળામાં સાહસિક રાઇડ જેવી કે જાયન્ટ વ્હીલ, બ્રેક ડાન્સ અને બાળકો માટે મનોરંજક સ્ટોલ ઉપલબ્ધ છે। ખાણીપીણીના શોખીનો માટે વિવિધ ફૂડ કોર્ટ અને ખરીદી માટે હેન્ડક્રાફ્ટના સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સ્થાનિકો માટે આ વીકેન્ડમાં પરિવાર સાથે મુલાકાત લેવા માટે આ એક ઉત્તમ સ્થળ સાબિત થઈ રહ્યું છે। રોયલ મેળો જે છે એ બરોડા માટે ખૂબ જ સરસ વેકેશનની નવી થીમ લઈને આવ્યો છે આ વખતે, અને બરોડાની પ્રિય જનતા માટે આપણે નાયગ્રા વોટરફોલ, જલપરી, પછી ફિશ એક્વેરિયમનું આયોજન કરેલું છે થીમ પાર્કમાં। રિસ્પોન્સનો ખૂબ સરસ રિસ્પોન્સ છે, પબ્લિકને બહુ ખૂબ જ બધું ગમે છે અને ખૂબ પબ્લિક એન્જોય કરે છે। ટિકિટનો દર 100 રૂપિયા છે એન્ટ્રી ફીસ આપણે, અને 31/5 સુધી આપણે આ મેળાનું ચાલુ છે। સિક્યુરિટી રાખેલી છે, આપણે CCTV રાખેલા છે, પછી પાર્કિંગ ફ્રી આપણે પબ્લિક માટે આપેલું છે, અને બાકી બધા પ્રિક્વેશન જે પણ ગવર્મેન્ટના જે કાંઈ છે નોર્મ્સ મુજબ આપણે બધા પ્રિક્વેશન રાખીએ છીએ આપણે। મારું નામ નિલેશ તુરખિયા છે સાહેબ।